नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। नमस्कार। आज रोज श्यामा प्रसाद मुखर्जी स्मृति दिवस स्मृति पखवाड़िया निमित्ते रोटरी અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન વલસાડ રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું। એમાં ઉપસ્થિત યુવા મોરચાના પ્રમુખ જિજ્ઞેશભાઈ સાથે એમની ટીમ અને તમામ આગેવાનો સાથે બ્લડ ડોનેશન કરવાવાળા યુવાઓ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે। મિત્રો, દર વર્ષે તમે જો રાષ્ટ્ર પ્રથમના ભાવમાં આ એક નાનામાં નાની જરૂરિયાત કે નાનામાં નાનું જે ઉત્તમ કોટીનું આજે લોહી એવી વસ્તુ છે જે માનવ સર્જિત છે, એ કોઈ પણ ફેક્ટરીમાં બની શકતું નથી। અને આજના વર્તમાન યુગમાં તમને લોહીની એટલી જ અછત વર્તાય છે અને એવા સમયે ભારતીય જનતા પાર્ટીના યુવાઓ આજે સ્મૃતિ પખવાડિયામાં દરેકે દરેક આખા દેશમાં આ દર વર્ષે આ અભિયાન ચલાવે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવાઓ બ્લડ ડોનેટ કરે છે અને કોઈક માનવ જીવન બચાવ્યાનો એક આનંદ, એક આત્મિક આનંદ હોય છે કે આપણા થકી, આપણા લોહીથી કોઈક માનો લાડકવાયો, કોઈ બહેનનો ભાઈ કે કોઈ પત્નીનો પતિ અકાળે અવસાનમાંથી બચી શકે છે। તો મિત્રો, હજી પણ આ જ રીતે હું અભિનંદન આપું છું રોટરી ક્લબ વલસાડને કે તમામ રોટરી ક્લબોને કે એઓ હંમેશા વર્ષોથી સાથે જોડાઈને આ મોટા અભિયાનમાં હંમેશા સહકાર આપે છે। આ જ રીતે વિવિધ સંસ્થાઓ સાથે મારા ભારતીય જનતા પાર્ટીના યુવાઓ જોડાઈને આ એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે। એના માટે ખૂબ અનુમોદના સાથે હું આભાર વ્યક્ત કરું છું। અસ્તુ। નમસ્કાર। આજરોજ રોટરી ક્લબ ઓફ વલસાડ તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વલસાડ શહેર દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિર ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિ પખવાડિયું તરીકે આ યોજવામાં આવે છે અને એમાં અત્યાર સુધી અમે 125થી વધુ બોટલ ભેગી થઈ છે અને હજુ પણ ડોનેશન ચાલુ છે અને આગળ પણ એવા જ સેવાના કાર્યો અમે કરતા રહીશું અને વલસાડની જનતાને આ રક્તદાન કરવા માટે જાગૃત કરતા રહીશું। નમસ્કાર વલસાડની જનતા, ખૂબ સહર્ષની લાગણી સાથે હું તમને જણાવવા માંગુ છું કે આજે બ્લડ ડોનેશન કેમ્પ જે ઘણી બધી સંસ્થાઓએ સાથે મળીને કર્યો હતો, એમાં રોટરી ક્લબ, રોટરી રેન્જર્સ, ઇનરવ્હીલ ક્લબ, રોટરેક ક્લબ, ઇન્ટરેક ક્લબ, એમજેવાયપી, વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળ, લાયન્સ ક્લબ, રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ, બીજેપી, આ બધી સંસ્થાઓએ ખૂબ જ સારી રીતે સહકાર આપીને આ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટેનો પ્રયાસ કરેલ છે। દર વર્ષે બ્લડ બેંકને ઘણી વખત જરૂર પડે છે, ક્રાઇસિસ થાય છે બ્લડનું, એને ધ્યાનમાં રાખીને અમે આ કેમ્પ કરવાનું આયોજન કર્યું છે। 120 યુનિટ અત્યાર સુધીમાં બ્લડ ડોનેટ થઈ ચૂક્યું છે અને હજી કન્ટિન્યુ ચાલુ છે। તમામ જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર। હું રાજેશ પટેલ, રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સ પ્રેસિડેન્ટ। આજે 5 જુલાઈએ અમે બ્લડ ડોનેશનનો કેમ્પ અહીંયા રોટરી હોલ પર રાખ્યો છે। અમારી સાથે રોટરી ક્લબ ઓફ વલસાડ તેમજ બીજેપી અને બીજી અન્ય ઇનરવ્હીલ જેવી સંસ્થાઓ 6 થી 7 સંસ્થાઓ આજે ભેગા થઈને બ્લડ ડોનેશનનો કેમ્પ અહીં કર્યો અને અમને ખૂબ જ સારો સહકાર મળ્યો। અત્યારે 120ની આજુબાજુ અમારું બ્લડ ડોનેશન બોટલો થઈ ગઈ છે અને હજુ ફ્લો ચાલુ જ છે ને ભવિષ્યમાં પણ આ રીતનો અમને સહકાર મળી રહી અને અમે આ રીતના પ્રોજેક્ટો કરતા રહીશું। થેન્ક યુ। આજે વલસાડમાં રોટરી ક્લબ સાથે વેપારી મહામંડળ અને ઘણી બધી સંસ્થાઓ સાથે મળીને રક્તદાન કેમ્પનું એક સુંદર આયોજન કરેલો। વલસાડની જનતા મન મૂકીને આજે રક્ત ડોનેટ કરેલો છે।
એ વેપારી મહામંડળ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. વલસાડમાં આ પહેલી વખત એટલી બધી સંસ્થાએ સાથે મળીને રક્તદાનનું આયોજન કરેલો છે અને લોકોને રક્ત મળી જાય એક સુંદર આયોજન એ કરેલો છે. વલસાડ વેપારી મહામંડળ અને વલસાડની જનતા દર વર્ષે આપણે 20 તારીખે છીપાડમાં રક્તદાન આયોજન કરીએ છીએ. આ વર્ષે રોટરી ક્લબ સાથે મળીને આયોજન કરેલો છે. અમને ખૂબ આનંદ થયો છે કે આપણે વલસાડની સેવા કાર્યમાં બધી સંસ્થા એક સાથે જોડી અને એક સફળ આયોજન કરેલો છે. गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना. हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं. फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते. हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी. हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे. तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें.